હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સ છે એકડે એકથી ગણવાનું ચાલુ કરીએ છીએ. તેમાં એક આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે નફો ખોટ. હવે અહીંયા એક રકમ આપેલી છે કે ભૂરો એક ઘડિયાળ 800માં ખરીદે છે, તે આ ઘડિયાળ ભૂરીને 600માં વેચે છે, તો ભૂરાને કેટલા ટકાની ખોટ જાય? હવે અહીંયા સૌથી પહેલા જુઓ કે કેટલામાં ખરીદે છે ભૂરો, 800માં. ભૂરીને કેટલામાં વેચી દેશે? ડાયો માણસ છે એટલા માટે એ કેટલામાં વેચી દેશે? તો કે 600માં વેચે છે, તો એની વેચાણ કિંમત થઈ. તો હકીકતમાં ભૂરાભાઈને કેટલા રૂપિયાની ખોટ ગઈ છે? તો કે 200 રૂપિયાની ખોટ ગઈ છે. હવે જ્યારે પણ તમારે નફો કે ખોટની ગણતરી ટકાવારીમાં કરવાની હોય ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે એની ટકાવારી છે એ મૂળ કિંમતના આધારે ગણવાની. પણ સાહેબ અહીંયા તો મૂળ કિંમત આપેલી નથી, પણ તમે વાંચો, ભૂરો એક ઘડિયાળ 800માં ખરીદે છે, એટલે હકીકતમાં એની મૂળ કિંમત કેટલી થઈ? 800 રૂપિયા થઈ. હવે નફો અથવા ખોટ તમારે ટકાવારીમાં ગોતવાની હોય તો એક સૂત્ર યાદ રાખજો. અહીં આપણે ખોટનું લખશું. ખોટની જ્યારે ટકાવારીમાં ગોતવાની હોય તો ખોટ બરાબર ઉપર ખોટ રૂપિયામાં, નીચે મૂળ કિંમત આવશે અને ગુણ્યા તમારે 100 કરી દેવાના છે. તમે ત્રિરાશિ પણ મૂકી શકો, પણ જે લોકોને બેઝિકથી સમજવું છે તો આ સૂત્ર ગોખી શકે છે. ખોટ રૂપિયામાં કેટલામાં ગઈ છે? તો કે ભાઈ 200 રૂપિયાની ખોટ ગઈ છે. મૂળ કિંમત કેટલી આપેલી છે? 800 રૂપિયા ગુણ્યા 100. આ બે મીંડા ઉડી ગયા, 4 દૂને 8 થશે અને 25 ચોકું 100 થશે, તો 25% છે એ ખોટ જાય છે. તો આવા જ પ્રકારના જો તમારે દાખલા ગણવા હોય તો કમેન્ટ્સની અંદર મહાદેવ લખો, હું તમને 10 દાખલા મોકલી આપીશ. હર હર મહાદેવ.